એમાં ગટુ પાસે નકલી ડેટકું ગળે છે માટી મણી આવી છે શું હોય છે ખમણ છે જલેબી છે પાતળો છે બરોબર શું લાગી પડું ખમણ તું તો અમારે તને તો ભાવ છો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને આશા રાખું છું કે બધા મજામાં જ હશો તો આપણા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે ગાઈઝ તો જો અત્યારે છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે એનું કારણ કે મસ્ત મોર્નિંગ ગાઈઝ અલગ મોર્નિંગ થઈ છે એનું કારણ છે કાલે આખો દિવસ વરસાદ આવ્યો છે તમને ખબર હશે બધી જગ્યાએ વરસાદ થયો છે તો જો અત્યારનો વ્યૂ કંઈ આવો છે જો અત્યારે થાર બી જેટલો પડ્યો જો થાર જેવો પડ્યો અને ગાઈઝ છે ને જો આપણે કલરનું કામ ચાલુ હતું ને જો આવું એલિવેશન કર્યું છે જુઓ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો બરાબર અને મારા કાકા અને મારા પટોનમાં હા 2 જણોએ કર્યું છે બરાબર અને આજે કાલે વરસાદ ચાલુ હતો એટલે આખું નહોતું પત્યું પણ અંદરની લાપી અને ઉપરનું એલિવેશન આટલું પત્યું છે હજી ડબલ હાથ બાકી છે અને ગાઈસ કાલે છે ને આપણો હોજે ટ્રેક્ટર આવી હતું તો જો આ બસથી બધું આ હેતર બી હરખું ખાઈ જાય અને પાવડો મારી જો આ પાવડો પડે સીધું એકણ માટી ગહડીને લાયા ખેંચીને એ આપણે પાયામ નાખી છે બીજી તોકણ છે ને આ ગાડી રહી તોકણ ખાડા ખાડી આ બધા પૂરી દેવાના છે કારણ કે હવે મંડપને એવું બધું આવશે તો જો મંડપ આ જગ્યાએ આવશે એનો ગેટ આવશે અને હવે ચોરી આવશે ઘર આગળ બરાબર તો ત્યાંથી મસ્ત એવું રેમ્પ થોડો હાલી રસ્તો કરવાનો છે અને હજી કોમ બાકી છે તો આજ બી છે ને ગાઈસ કાલ તો આખો દિવસ વરસાદ આવ્યો પણ આજે એવું નહીં લાગતું કે વરસાદ આવે બરાબર પણ તો બી આ તો કોઈ નક્કી નહીં કાલ સવારે બી એવું જ હતું પણ તો બી વરસાદ આવ્યો અને ત્યારે કાલે કોમ પૂરું થઈ ગયું તો આપણે હજી શેડનું કોમ બાકી છે જો આ શેડ છે ને એ બધો કલર બાકી છે એટલે જેવું મારી પણ એમ કે એ બી બાકી છે અને જો અમારા ભાઈ આવ્યા છે હાર્દિકભાઈ જો આ બાજુ એમનો ખાસા દિવસે વિસનગર હતા સંસ્થામાં તો ત્યારે કાલે આવ્યા હતા અને એમનો કપડો બાકી હતો તો કપડો સિલાવા નાખી દીધો અમારે બંનેને સિલાવા નાખી દીધો અમારે 2 ભણીઓ બાકી હતો એમને અમારા બૂનને પણ હાડી ચેન્જ કરવાની હતી એ બી કરી દીધી તો મોસ્ટ ઓફલી બધું જો કાપડનું કામ બધું પતી ગયું છે હવે ખાલી છે ને આપણે હવે બધા મંડપનું બધું થઈ ગયું છે અને હવે છે ને ખાલી આ કોમ બાકી છે અને પત્રિકાઓ પકડવાની બાકી છે એટલે આપણે વિચારીએ છીએ કે હજી 10-15 દિવસ બાકી 15 દિવસ જેવું એટલે છે ને કે આપણે વહેલા પકડવી નહીં આપણે 10 દિવસ બાકી હોય ને તારે પકડીએ તો સારું છે તો હજી કંકુતરી વેચવાનું ચાલુ આપણે કરી નહીં પણ 1-2 દિવસમાં વિચાર છે 10 તારીખ સુધી આપણે કંકુતરી પકડી દઈએ તો જો આ બસ પટ્ટીને પાણી ચાલુ કર્યું છે ખેતરમાં જો અત્યારમાં પાણી ભરવાનું ચાલુ કર્યું છે ખેતરમાં કારણ કે છે ને ભેંસોને પાવા માટે દીકડું ભરવાનું ચાલુ કર્યું છે અને જો આ બાજુ કંઈ તમને બતાવું નજીકથી જો આ બધો માટીનો ઢગલો કર્યો છે ને હજી ઉપાડીને મોઈ નાખવાની છે અડધી પેલી બાજુ જવા દેવાની છે વાલજી ગુડ મોર્નિંગ બોલો જો નવો ફોન ચેવો વાપરે પારા કેવો લાગે ફોન સારો છે કે મસ્ત જ હોય કે સરકારને આલ્યો જો આ બાજુ મનીષા બન શું થયું છે તો પસ્તાણ અલી આ ફોન પટી ગયું પીપળું ખાલી થઈ ગયું કાલ નહોતું આવ્યું એવું જો આ બસ ગાઈસ છે ને આ બધું વાસણ શાણ લઈ લેવાનો ઘરમાં કોમ પટા પાસે જો હજી ટેબલો ને એવું બધું પડી રહ્યું છે આ બાજુ હજી ઘરમાં અંદરનું કોમ બાકી છે બારીનું કોમ બાકી છે જો આ બાજુ હજી યારી માટી જતી અડધી ઓમ જતી રહે જો કેવું લાગે ખાલી બારી અને ઉપરનું એલિવેશન હજી ગાઈસ આ શેડનું કામ બાકી છે જોઈએ આમાં ગાઈસ આ જો આ બધું મટીરિયલ પડ્યું છે આ બાજુ ગુડ્ડુ બી હેતમ જઈએ તો આ જો મટીરિયલ પડ્યું છે આ બાજુ લાપી હસ્તા ને એવું બધું આ રીતે ખાલી એક હાથ માર્યો એક હાથ બાકી ગયા એ બી તમને વ્લોગમાં બતાવીશું આજે તો ચલો બને રહેજો અને અત્યારે તો હજી આવ્યા નહીં કારીગર બધા આવશે આમાં કાકા રાતના હોય હતા પણ અત્યારે વિસનગર ગયા છે તો પાછા આવશે પછી કોમ ચાલુ કરશે ચલો મળીએ પછી અમારા કારીગર આવીએ વહેલા અમારા કાકા મારે લાપી નાખવાનું ચાલુ કરી છે જો આપણે સીધા કોમ રાખો બકા સીધા કોમ માલ હાથે બરોબર અને કઈ શું આમ કોમ કરો છો આપણે પીઓપી ડિઝાઇન લાપી અસ્તર હા
બાકી જેવી કલર કે એવો કલર મળી જાય. બરોબર નંબર બોલો. કોઈ તે છેલ્લું જો ગાઈસ છે ને કોઈનું કોમ હોય ને તો કહેજો મારા કાકાને કલર કોમમાં ચલો. છેલ્લું 43 48 ઓકે જો ગાઈસ આ કોન્ટેક્ટ નંબર છે, કોઈને જરૂર હોય તો કહેજો. અને કોમ તો આપણે જોયું જ છે, તમને બતાવી દઈએ. ચલો ફરીથી એક જો આ બાજુ મારે માટીપુરનનું ચાલે છે. જો આવું કોમ કરી આલશું ઓનથી એ બેસ્ટ. જો આ એલિવેશન બનાવ્યું છે, કેવું લાગ્યું કોમેન્ટ કરી નાખજો. અને હજી એ અંદરનું કોમ ચાલે છે. જો ભાઈ લાપી બનાવું છે ના બાજુમાં કાકો પટું એ ગુડ્ડુ રમે છે આ બાજુ. હા ચાય બનાવી ચાલુ મનાલી એ ગુડ્ડુ તો ગુસ્સો આવે એવું ચાય બનાવી જો ગાઈસ છે ને એટલે ડબલ હાથ ચાલુ થાય. લાપી બને છે, મશીન ચાલુ કર્યું મિક્સર મશીન. જો લાપી બની જઈ. ગુડ્ડુ બનાવી બાદરભાઈ બનાવ્યું લચ્છી બનાવી લચ્છી એ તમારા પર રહી હોણી જો ભાઈ તે કાલો મદારી ગયો ને એટલે રિહાય હે. જો હમણાં ચાલુ કોમકાજ ડબલ હાથ છે, ડબલ હાથ ચાલુ કર્યો તો ખાલી ચેક કરો એમ ચિક્કસ બિક્કસ જેવી છે એમ. આ લાપી છે ને પેલા જલેબી મેદા જેવી લાગે. અને કાલે પેલી મેકાતી હતી ને તે કમ્પ્લીટ એવું લાગતું હતું. હા એ ચંપક ચૂટલી જો મેં ચંપક ચૂટલી યાર ચંપક ચૂટલી હાઈ કરી દે હેડો. નાગજીભાઈ આયા છે ને બાટલોની સોલ્ટી ચાલે છે. ભરાવતો છે બાટલો જો ગાઈસ તારે બાટલો ભરાવવાનો છે. વડનગર ભરવાનો ફાવશે બાઈક ઉપર ફાવશે એકલો ફાવશે એમ કહું. અજન લેતા તો હા અજન લેતા તો એક સાઈડ તો વજન પર બાઈક નમી જતું કરશો તો ભરેલો ચેલો વજન થાય ત્યાં ચાલે. જય માતાજી મૂકી દે તોય ચાલે. જો હેડે પપ્પા બાટલો ભરવા માટે ગુડ્ડુ રીહોનું એમાં ગટુ પાસે નકલી ડેટકું ગળે છે માટી મણી આવી છે યા બીવળો આ તો બીવાઈ જ જોઈએ ગઈ છે ને મને નકલી ડેટકું મળ્યું માટીમાં જો આવી શું લાગે છે કમ્પ્લેટ લાગે ને રિયલી શું કે ગુડ્ડુ એ બીવાઈ જાય તો જો માટી પડી છે શું લાગે તો નાખવાનું છે. ગાઈસ માટી નાખવાનું ચાલુ છે. એક બાજુ જો મારું વાકોને જો ઘરમાં કલર ચાલુ છે. તો આ બાજુ અમારે બધો બેસી ગયો સમૂહ શાક સમારવા માટે. આજે છે ચોળી અને કાળીંગડા. જુઓ હા કે પલટી તડકો સડ્યો આમ રોજવાન કરો તાણ. ગુડું તને થાક લાગ્યો કશું કામ તો કર્યું નહીં. હું નટુબા નાગજીભાઈ જો આ બધું આટલા જ માટી ઉપર અને આ બાજુ નાખવાનું ચાલુ છે. રમણનું ખમણ આવ્યું છે જો ગાઈઝ રમણ કાકાનું ખમણ આવ્યું છે. હમણાં રમણ કાકો આવ્યું એટલે ખમણ લઈએ આપણે. જો પેલા સાયકલ લઈને જોઈ નહીં રહે જો પપીના પેલા પપીના તો શું કહેવાય મેકાવો પપીને તો હાલ તો ઊંઘ્યો છે ગાડીને હશે રોજની આદત પાડી છે ને હોય એટલે. ચલો ગાઈઝ તો રમણ કાકાનું ખમણ આવે એટલે આજ રમણ કાકાનું ખમણ લેવાનું છે મારે બરોબર. તા ખમણ ખાવાનું ખમણ ખાવાનું પેલા મમ ખાવાનું પૈસા આલું છું ખમણ ખાવું છે હારું હેડો ખવડાવીએ તો ના રે અમારે આમ કહેવાય કે રમણનું ખમણ અમે નોમ એવું પાડીશું ખોટું ના લગાડતા હો. આમ અમારે જે ભાત થતા હોય કાકો થતા હોય કહેવું અમે પણ આ તો તમને ખાલી કીધું તો તમે ફેમસ છો ઓવે તમે વાયરલ કરવાના છે ગાઈસ છે ને અમારે ગોમના છે પ્રજાપતિ છે અને મસ્ત ખમણ બેસી છે એટલે અમે ગુડ્ડુ લેવા આવી જો અમારી હોળી અમારે ગુડ્ડુ પાડી જાય આમ ગુડ્ડુ અમારે રોજનું થઈ જાય આમ. જો ગૌતમ આવી ગયો અમારે. ચલો ત્યાં ખમણ લઈએ. શું હોય છે ખમણ? ખમણ છે જલેબી છે પાતળો છે. બરોબર તો આપણો ખમણ લઈ લીધું છે. જો ગુડ્ડુ સોનેથી આ પ્રકાશનું ખમણ એટલું મસ્ત ખમણ
મરચો વધારે ના ખાઈએ મરચો નાખ્યો છે જો ગૌતમને ચાન્સ આવી ગયો ગૌતમ નિહાળથી આવ્યો ને તરત મેળ પડી જાય ગુડી વાયા તેરા જો બધું આવી ગયો છે અમારું ઓલ ફેમિલી નાસ્તો કરવા આજ તો રમણનું ખમણ અને પ્રકાશનું ખમણ એટલે પ્રકાશનું ખમણ છે વિસનગરથી ને આવે છે અમારા ગામમાં તો નાસ્તો કરવા બેઠો બધું ફૂલ ફેમિલી કેવું લાગ્યું પડું ખમણ મસ્ત તું તો અમારે તને તો ભાવ છે આ બધા ભાવતો નહીં રખા બેઠો આ બધો ભાવતો નહીં ભાજી નાખવાની ના યાર બાજુ નહીં નાખો ને ઉપરથી આમ નાખીએ અમે કાકુ ભાવે છે મરચો મોળો હોય સે બેઠી એકલી લઈને કેવું લાગ્યું બેટા મરચો એ પૂછ્યું કેવું લાગ્યું મસ્ત કે મસ્ત નહીં બોલે ગૌતમને જબ્બર મેળવ્યું પટેક પટો હેડો આવતો છે મમ્મી